ભારતની શાન એવા સિંહ એટલે કે શેરની વસ્તી અંદાજના આંકડાનો આજે જાહેર કરવાનો પ્રસંગ છે. આદરણીય મોદી સાહેબે એશિયાટિક લાયન પ્રત્યે આગવો લગાવ તેમણે આત્મનિર્ભર ભારત માટેની ઇન્ડિજિનિયસ મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમ વિકસાવતા મેક ઇન ઇન્ડિયાનો લોગો પણ આ એશિયાટિક લાયનનો જ રાખ્યો છે. મેક ઇન ઇન્ડિયા મેક ફોર ધ વર્લ્ડ માટે આ અભિયાન એક લાયન સ્ટેપ બન્યું છે. સિંહ સંવર્ધનના અનેક સફળ પ્રયાસો વડાપ્રધાનશ્રીના દિશા દર્શનમાં થયા છે. ગીરના સિંહો એશિયાની અલભ્ય વન્ય પ્રાણી સૃષ્ટિ અને જૈવિક સંસ્કૃતિ છે. ભૌગોલિક પરિસ્થિતિ અને આબોહવાની દ્રષ્ટિએ જ નહીં, પરંતુ વન્ય પ્રાણી સંરક્ષણના રાજ્ય સરકારના કાળજી પ્રયાસ ગીરના સિંહોનું સંખ્યાબળ ઉત્તરોત્તર વધતું રહ્યું છે એ તાજેતરથી ફલિત થાય છે. પાછલા વર્ષના આંકડાઓ જોઈએ તો 1995માં કરવામાં આવેલી સિંહની વસ્તી ગણતરીમાં વર્ષ 2001માં 327, 5માં 359, 10માં 411, 15માં 523, 20માં 674 અને આજે જાહેર કરી છે એ અંદાજિત 691 એટલે 891 એટલે ખૂબ સારી રીતે જે પ્રમાણે સિંહો વધ્યા છે, સિંહોની સંખ્યા વધતી જાય છે, એ પ્રમાણે ખૂબ સારી રીતે આપણી ટીમ આની માવજત કરી રહી છે. ગુજરાતમાં સિંહની વસ્તી ગણતરી તો દાયકાઓથી થતી આવી છે. ઇતિહાસમાં એવું પણ જાણવા મળે છે કે પહેલા સિંહના પગલાની છાપ પરથી તેમની ગણતરી થતી. ગુજરાતની અલગ રાજ્ય તરીકેની સ્થાપના પછી વન્ય વિભાગે પહેલીવાર 1963માં સિંહની વસ્તી ગણતરી હાથ ધરી હતી. એમાં સિંહના પગલાની છાપ અને કલર માર્કિંગનો ઉપયોગ આવ્યો. શ્રી નરેન્દ્રભાઈ મોદી તત્કાલીન મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળમાં આ પરંપરાગત પદ્ધતિ બદલીને ટોટલ કાઉન્ટ બાય ડાયરેક્ટ સાઇટિંગ એટ બ્લોક સિસ્ટમથી સિંહની ગણતરી શરૂ કરાવી હતી. 2005માં આ પદ્ધતિથી સિંહ ગણના થઈ હતી. 2010માં પહેલીવાર સૌથી વધુ આધુનિક ટેકનોલોજીનો વિનિયોગ, સ્થાનિક લોકો સહયોગ અને માલધારીઓના અભૂતપૂર્વ ભાવનાત્મક સક્રિય ભાગીદારીથી સિંહોની ગણના કરવામાં આવી. શ્રી નરેન્દ્રભાઈ ટેકનોલોજીના મહત્તમ ઉપયોગથી જે પ્રેરણા આપી છે તે મુજબ પરિવર્તન આપણે સિંહના આવી વસ્તી ગણતરીમાં લાવ્યા છે. આ વખતે રાજ્યમાં 11 જિલ્લામાં 58 તાલુકામાં 35,000 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં સિંહ વસ્તી અંદાજની કામગીરી કરવામાં આવી છે. ડેટા રેકોર્ડિંગ માટે ટાઈમિંગ, જીપીએસ લોકેશન, ચિહ્નો, ફોટા, મુવમેન્ટની દિશા સહિતનું નિરીક્ષણ કરવામાં આવ્યું. જીઆઈએસ અને સ્ટેટિકલ સોફ્ટવેરની મદદથી ડેટાનું એકત્રીકરણ, સંકલન, નિષ્કરણ, આલેખન કરવામાં આવ્યું. વડાપ્રધાનશ્રીએ 74માં સ્વાતંત્ર્ય દિવસે લાલ કિલ્લાની પ્રાચીર પરથી સિંહના લાંબા ગાળાના સંરક્ષણ માટે કામ કરવાના સંકલ્પ અને પ્રતિબદ્ધતા સાથે પ્રોજેક્ટ લાયનની જાહેરાત કરી હતી. આ પ્રોજેક્ટમાં સિંહના હેબિટેટ અને વસ્તી પ્રબંધન, વન્ય પ્રાણી આરોગ્ય, માનવ અને પ્રાણી ઘર્ષણ, સ્થાનિક લોકોનો સહકાર, પ્રવાસન વિકાસ, વૈજ્ઞાનિક સંશોધન અને તાલીમ, ઇકો ડેવલપમેન્ટ તેમજ જૈવ વિવિધતાના સંરક્ષણ જેવી બાબતોને આવરી લેવામાં આવી. તાજેતરમાં તેમના હસ્તે લાયન 2047 વિઝન ફોર ધ અમૃતકાળ શીર્ષક સાથે પ્રોજેક્ટ લાયન દસ્તાવેજ જાહેર કરવામાં આવ્યો છે. વધતી જતી સિંહ વસ્તીના સુચારુ સંચાલનમાં અને સિંહોના રહેઠાણને સુરક્ષિત અને પુનઃસ્થાપિત કરવામાં, રોજગારી સર્જન અને સ્થાનિક સમુદાયની ભાગીદારીમાં વધારો કરવામાં પ્રોજેક્ટ લાયન 2047 મહત્વની ભૂમિકા ભજવશે તેનો પણ આ દસ્તાવેજમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આદરણીય વડાપ્રધાનશ્રીએ સિંહના સંવર્ધનમાં જનભાગીદારીને મહત્વનું પાસું ગણાવ્યું છે. આપણે પણ ગીર પ્રદેશમાં સિંહ અને માનવ વસ્તીના સહઅસ્તિત્વના અસંખ્ય ઉદાહરણો જોયા છે. ગીરનું અભિન્ન અંગ એવા સિંહ અને અન્ય વન્ય પ્રાણીઓ જે ગીરના જંગલોમાં વિચરે છે તે વનો
અને વનરાજની જાળવણી કરવાની સહિયારી જવાબદારી આપણી જ છે. આપણે સૌ સાથે મળીને સહ અસ્તિત્વના સિદ્ધાંતને વધુ પ્રોત્સાહિત કરીને તે સમયની માંગ છે. સૌ સિંહ પ્રેમીઓ અને વન વિભાગના સિંહ સંરક્ષણ સંવર્ધન માટેની પ્રતિબદ્ધતાથી રાજ્યમાં સિંહોની વસ્તીના વધારા માટે સૌ ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીને વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ.